માનનીય રાષ્ટ્રપતિ દ્વારા આયુષ્યમાન ભવ કાર્યક્રમના લોન્ચિંગને અનુલક્ષીને પાલનપુર ખાતે કલેક્ટર વરુણકુમાર બરનવાલાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં આજ દિન સુધીમાં 13,50,000 લાભાર્થીની સામે 8,08,441 આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે। દેશના માનનીય રાષ્ટ્રપતિ આયુષ્યમાન ભવ કાર્યક્રમનું લોન્ચિંગ કરવાના છે અને તેને અનુલક્ષીને પાલનપુર ખાતે કલેક્ટર વરુણકુમાર બરનવાલાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં કલેક્ટરે આયુષ્યમાન ભવ કાર્યક્રમની માહિતી આપી। આરોગ્ય વિભાગની આયુષ્યમાન ભારત યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લાભાર્થીઓને પોતાના ગામમાં જ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી 17મી સપ્ટેમ્બરથી આ અભિયાન શરૂ કરાવવાનું છે। આયુષ્માન ભવ કેમ્પેન અંતર્ગત ઘણા બધા લોકો જેમના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ કે આયુષ્માન ભારત યોજનાના કાર્ડ રહી ગયા છે એ કાઢવાની કાર્યવાહી પણ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે તમામ લોકોને પોતાનું જે આવકનો દાખલો છે, આધાર કાર્ડ, આ વિગતો સાથે એમના નજીકના પીએચસી પર જઈને હાજર રહેવાનું રહેશે અને મોટાભાગના કેસોમાં અમારો પ્રયત્ન છે કે આ કાર્ડ લોકોના ઘરે જઈને એમના પાસેથી ડોક્યુમેન્ટ લઈને અમે તૈયાર કરવાનો પ્રયત્ન પણ કરશું અને આવકના જે દાખલા છે એ ગામના તલાટી કમ મંત્રીશ્રી કે વીસી મારફત બહુ આસાનીથી સહેલાઈથી લોકોને મળી જાય એના માટે અમે સૂચના તમામ તલાટી કમ મંત્રીશ્રીઓને આપી દીધી છે, જેના આધારે આ કેમ્પેન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। એ સરકાર દ્વારા આયુષ્માન ભવ કેમ્પેન જે છે એ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર કાલે બપોરે 12 વાગે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે, જેની અંદર માનનીય જે રાષ્ટ્રપતિશ્રી છે એ આ કાર્યક્રમને લોન્ચ કરવાના છે અને 17 તારીખથી આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે અને આરોગ્ય વિભાગની જેટલી પણ યોજનાઓ છે, નિક્ષય મિત્ર યોજના હોય, આયુષ્માન ભારત યોજના હોય, એનસીડીએસની યોજના હોય, એ તમામ યોજનાઓમાં એક સેચ્યુરેશન અચીવ કરવાના હેતુથી આ કામગીરી આવનાર દિવસોમાં થવાનું છે। એના ભાગરૂપે આયુષ્માન સભા એક તમામ ગામોમાં ગ્રામસભા યોજવામાં આવશે, જેને આયુષ્માન સભા તરીકે આયોજન કરવામાં આવશે અને એમાં બધા લાભાર્થીઓની યાદીનું વાંચન કરી, એમાં કોઈ લાભાર્થીઓ રહી જતા હોય તો એમની યાદી તૈયાર કરી અને બાકી ગામની અંદર પણ એનો પ્રચાર પ્રસાર થાય, જેના થકી કાર્યવાહી કરવામાં આવશે। એ જ પ્રકારે બીજી ગ્રામસભા જે છે ડિસેમ્બર મહિનાના લગભગ 22 તારીખની આજુબાજુમાં આયોજન કરવામાં આવશે, જેની અંદર આ કેમ્પેન દરમિયાન કરેલ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે અને તમામ હોસ્પિટલ્સની અંદર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવશે। અમે તમામ તાલુકાઓમાં રક્તદાનનું કેમ્પ આયોજનની તારીખો પણ જાહેર કરી છે। હું બધા લોકોને અપીલ કરીશ કે આ રક્તદાનના કેમ્પમાં બહોળી સંખ્યામાં હાજર રહી આ કેમ્પને સફળ બનાવે અને તમામ જગ્યાએ ઓર્ગન ડોનેશન માટે પણ પ્રચાર પ્રસારની કામગીરી આવનાર દિવસોમાં કરવામાં આવનાર છે।